જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આ વિડીયો થોડોક લાંબો બની રહ્યો છે એટલે મેં લોંગ બનાવ્યો। તો મારો ગુજરાતીનો આ પહેલો બ્લોગ છે, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો। તો હું અહીંયા સ્પ્લેન્ડરની મારી ગેરાજે હું આવી ચૂક્યો છું। અહીંયા સ્પ્લેન્ડરની ફૂલ કિટ હું શિફ્ટ કરવાનો હોઉં એનો પહેલો વિડીયો છે। તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરતા જજો અને શેર જરૂર કરજો। તો ફૂલ કિટ વિશે હું તમને બતાવીશ આખી ગુજરાતીમાં। જો તમને આ ઇન્સ્ટાગ્રામમાં રીલું તમને જોવા મળે છે કે ફૂલ કિટ 5000માં લઈ જાઓ, 3000માં લઈ જાઓ, પણ હું તમને સાચી રીત બતાવી કે ફૂલ કિટ કેટલામાં આવે ને હું આઈટમો એમાં આવે છે એ આ બ્લોગમાં હું તમને કહીશ। તો મિત્રો, આ તમે જોઈ શકો છો સ્પ્લેન્ડરની ફૂલ કિટ। હું આની પ્રાઇસ એન્ડમાં તમને કહી કે આની પ્રાઇસ શું છે ને આઈટમો શું શું આવી છે। આઈટમોમાં કુલ 46 આઈટમ આવી છે। બે આગળના મોરાથી માંડીને પાછલા લાઇટ લગી સહિત। પાછલો પંખો તમે જોઈ લ્યો, પાછળ પંખો અહીંયા પડ્યો છે અને સાઈડના પેનલો આ પડ્યા છે અને સાઈડના બીજા પેનલ આવે એ પણ ન્યા જ છે ને વાયલો પંખો પણ અહીંયા છે। ટાંકી તો અંદર છે એટલે હું તમને નહીં કહીશ। સેંદાતી પણ અહીંયા આવી ગઈ છે સ્પ્લેન્ડરની ઓરિજિનલ ડાયમંડની, ને આ બધી ગાડીના પેરપાટું છે। જો મિત્રો જોઈ શકો છો 46 આઈટમોમાં જમ્પે પણ આવી જાય। હું આ વિડીયો સ્પોન્સર નથી કરવા માંગતો, ખાલી નોર્મલ બ્લોગ છે એટલે કોઈ આ વિડીયો સ્પોન્સર રીતે તરીકે ના લે। તો તમે જોઈ શકો છો આગલી લાટ પણ આવી ભેરી આવી ચૂકી છે આ કિટમાં, અને બાકી નીચે પણ આઈટમો સારી છે। ટાંકીનું પેનલ, ટાંકી જો રહી નીચે ટાંકી, અને આગલા કિલોમીટરે પણ છે, ને આ ઇન્ડિકેટર છે ને બ્રેકના પટ્ટા ઝપે પણ આવી જાય આ કિટમાં, ને એલઈડી લેમ્પે પણ આવી જાય। તમે જોઈ શકો છો એલઈડી લેમ્પે પણ આવી જાય, ને ઝીણા મોટી આઈટમો તમામ જો તમે સમજી લો તમામ આઈટમો છે। તો હવે આવ્યાની પ્રાઇઝમાં, તો આની એટલી આઈટમની પ્રાઇઝ હું તમને કહી દઉં। જો તમે આ કિટનું અનબોક્સિંગ જોયું હમણાં, એની પ્રાઇસ તમે સાંભળીને થોડુંક ઓલું લાગશે પણ આ સાચું છે। આની પ્રાઇસ 10,000 છે। હા, 10,000 રૂપિયો છે આનો। આખી આગળના લાઇટથી માંડી પાછળની લાઇટ લગી બેરિંગ સહિત જમ્પ પણ આવી જાય, તમામ આઈટમ 10,000ની આવી જાય। મેં અટાણે હમણાં જ પરચેસ કરી છે અને હમણાં જ અનબોક્સિંગ કરી છે। જો તમને આ મારો બ્લોગ પસંદ આવે તો લાઈક જરૂર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આ મારો ગુજરાતીનો પહેલો બ્લોગ છે લોગ, તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો। તો ફરી મળીશું આવા નવા બ્લોગમાં। તો જય માતાજી।